નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મારી માને આંખે અંધાપો હતો. જ્યારે હું ઘરે આવતો ત્યારે મારી મા કહેતી કે બેટા તું ફરીથી આવી ગયો, હમણાં થોડા સમય પહેલાં તો આવ્યો હતો. મને લાગતું કે મારી માને ખબર નહીં શું થઈ ગયું છે. એક દિવસ હું ઘરે વહેલો આવી ગયો અને એ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા, કેમ કે મારી પત્ની તો હું રોજની જેમ સાંજે 7 વાગ્યે કામ ઉપરથી પાછે ઘરે આવતો હતો. ઘરમાં આવતા જ મેં મોટા અવાજે મારી માને બૂમ પાડી. મારી મા જે પોતાના ખાટલા ઉપર સૂઈ રહી હતી, મારો અવાજ સાંભળીને તે તરત જ ઊભી થઈ ગઈ. તેના ચહેરા પરના હાવભાવ જોઈ હું એકદમ ચિંતિત થઈ ગયો. હું તેની પાસે જઈને બેસી ગયો. મારી મા આંધળી હતી એટલા માટે તે મારી ચહેરો અડીને જોવા લાગી. મને તે પહેલાં કરતાં વધુ કમજોર લાગી રહી હતી. મને ત્યાં હાજર જોઈને તેણે કહ્યું, બેટા બધું બરાબર તો છે ને? આટલો જલ્દી પાછો આવી ગયો, શું કંઈક ભૂલી ગયો છે? માની વાત સાંભળીને હું તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યો. હું તો સવારે 8 વાગ્યાથી ઘરેથી નીકળી ગયો હતો અને હવે પાછો આવ્યો હતો. હું તેની પાસે ગયો અને તેના કપાળ ઉપર ચુંબન કરીને બોલ્યો, માં, હું તો સવારનો ગયો હતો અને હજુ અત્યારે ઘરે આવ્યો છું. મારી વાત સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને તરત જ બોલી, ના બેટા, લગભગ અડધો કલાક પહેલાં તું ઘરે આવ્યો હતો અને પછી સાધના સાથે વાત કરીને તું કોઈ કામથી બહાર નીકળી ગયો હતો. હું આશ્ચર્યથી મા સામે જોવા લાગ્યો. આખરે તે કહેવા શું માગતી હતી? એટલામાં મારી પત્ની રસોડામાંથી ખાવાનું લઈને બહાર નીકળી અને દુઃખી થઈને કહેવા લાગી, દીપક, તમે જ સમજાવો માજીને, મારી તો તે વાત જ નથી સાંભળતા. અત્યારે આ ત્રીજી વખત તેમની પસંદગીનું ખાવાનું બનાવીને લાવી રહી છું. હવે તમે તેમને સમજાવવાનો પ્રયત્ન કરો. વારંવાર ભૂલી જાય છે. કહે છે કે તે ક્યારેય મને ખાવાનું પૂછ્યું? તે તો દીપક છે જે મને ખાવાનું પૂછે છે. જો કે તમે અત્યારે આવ્યા છો. મારી પત્નીની વાત સાંભળીને મેં ઉદાસીથી મારી માને સમજાવ્યું કે માં, તું સમયસર ખાવાનું અને દવાઓ કેમ નથી લેતી? આટલી સારી અને કાળજી રાખનારી વહુ તને મળી છે, તેમ છતાં તું પોતાનું ધ્યાન નથી રાખતી. મારી માં ખૂબ જ વધારે ઉંમરની થઈ ગઈ હતી એટલા માટે તેને ભૂલી જવાની ટેવ પડી ગઈ હતી. મારી માં થોડીવાર માટે ખામોશ થઈ ગઈ અને પછી બોલી કે મારું દિલ તારા હાથેથી ખાવાનું ખાવા માંગે છે. બસ કદાચ એટલા માટે મેં વહુને ના પાડી દીધી હશે, મને યાદ નથી. માની વાત સાંભળીને હું હસ્યો અને તેને ખાવાનું ખવડાવવા લાગ્યો. મારી માએ આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. તે કંઈ પણ જોઈ શકતી ન હતી, પણ અમુક વસ્તુ મહેસૂસ કરી લેતી હતી. મારા દિમાગમાં ના એ શબ્દો ચાલી રહ્યા હતા, કારણ કે આજે આ ત્રીજી વખત હતું જ્યારે માએ મને આવું કહ્યું હતું. આ પહેલાં પણ આવું બન્યું હતું. મને વિચારોમાં ખોવાયેલો જોઈને મારી પત્ની પૂછવા લાગી, તો મેં તેને મારી માની વાત વિશે જણાવ્યું. તો તેણે નજર ફેરવીને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીપક, તમારા આવ્યા પહેલાં તે સૂઈ રહ્યા હતા. તે ખૂબ વૃદ્ધ થઈ ગયા છે. હવે માએ જે સપનામાં જોયું હશે તેને જ વાસ્તવિકતા માનીને આમ કહી રહ્યા હશે. હવે જુઓ ને, તે પોતે જ કહી રહ્યા છે કે મને યાદ નથી કે મેં તમને ખાવાનું પૂછ્યું છે.
પોતાની પત્નીની વાત ઉપર તે ક્ષણે મેં માથું હલાવી દીધું. બીજે દિવસે જ્યારે હું કામ ઉપરથી ઘરે પાછો આવ્યો ત્યારે એક ખૂબ જ અજીબ ઘટના બની. મારી માં ધાબા ઉપર સીડીઓની નજીક ઊભી હતી અને માં મને બૂમ પાડીને કહી રહી હતી કે દીપક બેટા, મારા પગમાં દુખાવો શરૂ થઈ ગયો છે. હજુ કેટલી વાર સુધી મારે ઊભું રહેવું પડશે? સાધના વહુ, થોડો સહારો આપીને મને પથારી સુધી લઈ જા. દીપક ખબર નહીં ક્યાં જતો રહ્યો. મને અહીંયા એકલી છોડીને મારો જીવ અધર થઈ ગયો હતો. જો માં એક ડગલું પણ આગળ વધારતી તો તે સીડીઓથી નીચે પડી શકતી હતી. હું તરત જ દોડીને તેની પાસે પહોંચ્યો અને તેની ત્યાંથી હટાવી, પણ સવાલ તો એક હતો કે માં ત્યાં ઉપર સુધી પહોંચી કેવી રીતે? માએ સીડી પરથી ઉતરતી વખતે તરત જ મને ગુસ્સે થઈને કહ્યું કે હું છેલ્લા 1 કલાકથી અહીંયા ઊભી છું, પણ તું ના જાણે મને છોડીને ક્યાં ગાયબ થઈ જાય છે. ન તો વહુ મારી વાતની જવાબ આપે છે કે ન તો તું માની વાત સાંભળીને હું ચોંકી ગયો હતો. મેં માને ફરીથી આશ્વાસન આપ્યું કે હું હમણાં જ ઓફિસેથી આવ્યો છું, પરંતુ માનું વર્તન જોઈને મને ખરેખર ચિંતા થવા લાગી હતી. એક તો મારા માએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી અને બીજું તેની ભૂલવાની બીમારીથી મને એ ડર હતો કે ક્યાંક તે કોઈ દિવસ આ સીડીઓથી જ નીચે ના પડી જાય. મારી પરેશાની જોઈને મારી પત્ની પણ પરેશાન થઈ ગઈ અને પછી તે મારી માને તેના રૂમમાં મૂકવા જતી રહી અને તેને કહેવા લાગી, માજી, હું તો તમને તમારા રૂમમાં બેસાડીને નહવા ગઈ હતી, તો તમે ઉપર કેવી રીતે પહોંચી ગયા? મને એ નથી સમજાતું. સાધના મારી માં ને કહી રહી હતી તેનો અર્થ સાધનાને ખબર નહોતી. મારી માં સાધનાને કહેવા લાગી કે આ દીપક જ મને પોતાની સાથે ધાબા ઉપર લઈ ગયો હતો. મારી માં ને ના જાણે શું શું નજર આવી રહ્યું હતું. સાધના તેને રૂમમાં છોડીને ફરીથી મારી પાસે આવીને બોલી, જોઈ લીધું? તમારા માની હરકત તમે ભગવાનના કરે જો ઉપરથી પડી ગયા હોત તો મારી ઉપર આરોપ નાખવામાં આવતો કે મેં ધ્યાન ના રાખ્યું. હું સાધનાની વાત સાંભળીને વિચારમાં પડી ગયો કે હું મારી માની આ બીમારીની સારવાર કેવી રીતે કરાવું. મેં ઘણા સારા ડૉક્ટરોને પણ બતાવ્યું હતું, પરંતુ તેઓએ કહ્યું કે આ ઉંમરને કારણે છે. મારી પત્ની બોલી, તમે વધારે ના વિચારો. તમારી માને દેખાતું તો કંઈ પણ નથી. હવે ઉંમર સાથે સાથે તેમને ભૂલવાની બીમારી પણ થતી જ રહી છે, એટલા માટે તે આવું કરતા રહે છે. સાધનાની વાત સાચી હતી. મેં મારી માને ખાવાનું ખવડાવ્યું અને દવા આપીને સુવડાવી દીધી. હું આજ મૂંઝવણમાં હતો કે અચાનક માં ઉઠી અને કહેવા લાગી, બેટા, મને દવા આપી દે. મેં સવારથી દવા નથી લીધી. હું બસ ખામોશીથી એક ઊંડો શ્વાસ લઈ રહી ગયો. મારી પત્નીનું કહેવું સાચું હતું કે માને ભૂલવાની બીમારી લાગી ગઈ છે, નહીંતર દવા તો મેં તેને જાતે આપી હતી. થોડીવાર પછી જ્યારે હું માના રૂમમાંથી બહાર નીકળવાનો હતો ત્યારે મારી નજર એક વસ્તુ ઉપર પડી. હું કુતૂહલવશ પલંગમાંથી ઊભો થઈને ડ્રેસિંગ ટેબલની પાસે ગયો, જેના કાચમાંથી મારું મનપસંદ પરફ્યુમ બહાર દેખાતું હતું. મને એક જ પ્રકારની સુગંધ લાગવાની આદત હતી. મારી પાસે આવા ઘણા પરફ્યુમ હતા, પરંતુ અહીંયા માના રૂમમાં આ ક્યાંથી આવ્યું હતું? મેં માથું પકડીને તેને ઉઠાવ્યું અને મારા રૂમમાં આવી ગયો. 2 દિવસ આમ જ વીતી ગયા. ત્રીજા દિવસે મારું કામ વહેલું પૂરું થઈ ગયું હતું. હું ખુશી ઘરે આવવા નીકળી ગયો. અમે ભાગ્યે જ બહાર જતા હતા
સાધના ખૂબ જ સારી પત્ની સાબિત થઈ હતી. તેણે આજ સુધી મને ક્યારેય ફરિયાદ પણ ના કરી કે હું તેને કેમ બહાર નથી લઈને જતો. હું આવતી વખતે સાધના માટે ગુલાબ અને ગિફ્ટ પણ લઈ આવ્યો. હજુ હું ઘરમાં પ્રવેશ્યો જ હતો કે અંદરથી કંઈક અવાજો આવવા લાગ્યા, જે સાંભળીને મારા પગલાં ત્યાં જ થંભી ગયા. મને મારી માનું આ વર્તન બિલકુલ પણ પસંદ નહોતું આવતું. તે સાધનાને ઠપકો આપી રહી હતી, જ્યારે સાધના ચૂપચાપ માથું નમાવીને તેની સામે ઊભી હતી. જ્યારે હું અંદર ગયો તો મારા પગલાં સાંભળીને માં તરત જ ચૂપ થઈ ગઈ અને રડવા લાગી અને રડતા રડતા બોલી, તારી પત્નીએ મારા હાથ બાળી નાખ્યા. જો દીપક, મેં તેને ફક્ત એટલું કહ્યું હતું કે મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવા માટે આપી દે, પણ તેણે મારા હાથ ગરમ ઇસ્ત્રી ઉપર મૂકી દીધા. માં રડી રહી હતી, પણ આ સમયે તેની કોઈ પણ વાતની મારા પર કોઈ અસર થઈ રહી ન હતી. મને મારી મા પાસેથી આની બિલકુલ ઉમ્મીદ નહોતી. અડધું ખાધેલું ખાવાનું તેની પાસે પડ્યું હતું અને થોડું ખાવાનું તેના કપડા ઉપર હજુ પણ ઢોળાયેલું હતું. રહી વાત તેના હાથોની, તો તે લાલ હતા, બળ્યા ન હતા. સાધના માથું નમાવીને રડી રહી હતી અને પછી રડતા રડતા બોલી, જોઈ લીધું તમે દીપક, મેં તમારી માની દરેક રીતે સેવા કરી. નહીંતર કઈ વહુ પોતાની આંધળી અને ભૂખડ સાસુની આટલી દેખભાળ રાખે છે? આ ઉંમરે આમને ભગવાનને યાદ કરવા જોઈએ. પરંતુ આ જાણી જોઈને તમને મારી વિરુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાધનાની વાત સાંભળીને મારી માનો રંગ ઉડી ગયો ને નર્વસનેસનો શિકાર બનીને વાતને ફેરવવા લાગી. પણ હું કંઈ પણ સાંભળ્યા વગર મારા રૂમમાં આવી ગયો. મારી સરપ્રાઈઝ અને આટલો સારો મૂડ બગડી ગયો હતો. મારા મનમાં મારી મા માટે હવે મૂંઝવણ વધવા લાગી હતી. હું મારી આંખોથી જોયેલી વાતને નહોતો નકારી શકતો. એટલે મેં મારી મા વતી સાધનાની માફી માંગી, જેના પર તેણે કહ્યું કે કોઈ વાંધો નહીં, તે મોટા છે, ઉંમરના આ ભાગમાં આવું થઈ જાય છે. તેનું આટલું મોટું દિલ જોઈને મારો તેના પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો હતો. પણ પછી તેણે ઉદાસ થઈને કહ્યું, દીપક, મને વચન આપો કે ક્યારે માની વાતોમાં આવીને મારાથી નારાજ નહીં થાઓ. હું સાધનાને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા, તો આ કેવી રીતે શક્ય હતું કે હું કોઈની પણ વાતોમાં આવીને તેનાથી દૂર થઈ શકું? મેં તેને ખાતરી આપી કે આવું ક્યારેય નહીં થાય. હું હવે મા સાથે બહુ ઓછી વાત કરતો હતો. સવારે બહાર જતા પહેલાં હું તેને મળીને જતો રહેતો અને રાત્રે આવીને તેની સાથે થોડી વાત કરીને સૂઈ જતો હતો. પરંતુ તેનું વર્તન હજુ પણ એવું જ હતું, જે મને વારંવાર વિચારવા મજબૂર કરતું હતું. એક સાંજે જ્યારે હું કામ ઉપરથી પાછો ઘરે આવ્યો તો મારી મા મને ઘરે હાજર જોઈને બોલી, બેટા, તું આટલો વહેલો મુંબઈથી પાછો પણ આવી ગયો? મારી માની વાત સાંભળીને હું ચોંકી ગયો અને હસીને બોલ્યો કે આજે ફરી તે સપનું જોઈ લીધું. મારા સવાલ પર તે ચૂપ થઈ ગઈ અને પછી કંઈક વિચારીને બોલી, ના બેટા, આ કોઈ સપનું નહોતું. તું મારી સામે બેસીને સાધના સાથે વાત કરી રહ્યો હતો કે તું આજે રાત્રે મુંબઈ જઈ રહ્યો છે અને જ્યારે પાછો આવીશ ત્યારે થોડા દિવસો માટે સાધનાને ફરવા લઈને જઈશ. માની આટલી લાંબી વાત ઉપર હું વિચારમાં પડી ગયો કે આ સપનું હતું કે વાસ્તવિકતા. મેં તો આવું કંઈ જ નહોતું કહ્યું. હું ઈચ્છા ના હોવા છતાં પણ માની નજીક જઈને બેસી ગયો
અને હસીને પૂછ્યું કે બીજું શું શું કીધું હતું મેં? માં મંદ હસી અને બોલી, ટોણા ના માર બેટા, જા જઈને આરામ કર. હું જાણું છું કે તું મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે, પણ મારી મજાક ના ઉડાવ. આખરે હું તારી માં છું. માના શબ્દો મને તીરની જેમ વાગ્યા હતા. હું કંઈક કહેવા માંગતો હતો, પરંતુ મારા શબ્દો મારા મોંમાં જ રહી ગયા. હું કંઈ બોલ્યા વગર મારા રૂમમાં જતો રહ્યો. મારા મનમાં અનેક વિચારો જન્મ લેવા લાગ્યા હતા. હું અત્યાર સુધી વાર્તાને એક બાજુથી જોઈ રહ્યો હતો, મારે વાર્તાની બીજી બાજુથી પણ ઉજાગર કરવી જોઈતી હતી. હું અત્યારે આ જ વિચારમાં ખોવાયેલો હતો. એક વ્યક્તિને દરરોજ એક જેવું જ સપનું કેવી રીતે આવી શકે? કોઈ ગડબડ તો જરૂર હતી. મારી માં મારા લગ્ન પહેલાં તો ક્યારેય આટલી બધી અજીબ વાતો નહોતી કરતી. મારું દિમાગ આ સમયે ન જાણે આ જ વાત પર થંભી ગયું હતું. આગલા દિવસો આમ જ વીતી ગયા. ત્યારબાદ થોડા દિવસ પછી જ્યારે હું કામ માટે ઘરેથી નીકળ્યો, ત્યારે અમુક વ્યક્તિએ મારા પર હુમલો કરી દીધો અને તેઓ બંદૂક બતાવીને મારી પાસેથી પૈસા અને મોબાઈલ છીનવીને લઈ ગયા. મારું હૃદય સંપૂર્ણપણે ગભરાટનો શિકાર બની ગયું હતું. હું ખૂબ ઉદાસ હતો અને સાંજે ઘરે આવ્યો ત્યારે મા સામે ખાટલા ઉપર સૂતી હતી. તે મારા પગલાંનો અવાજ સાંભળીને ઊભી થઈ ગઈ અને બોલી, કોણ આવ્યું છે? દીપક, આ તું જ છે ને? બેટા, તું પાછો કેમ આવી ગયો? માના આ સવાલે આ વખતે મારું દિમાગ ખરાબ કરી નાખ્યું હતું. મારું દિલ પહેલેથી જ પોતાના નુકસાન ઉપર ઉદાસ હતું. તેના ઉપર માના સવાલે મને ખૂબ જ ગુસ્સે કરી દીધો. મેં ટેબલ ઉપર પડેલી બધી વસ્તુઓને જમીન ઉપર ફેંકી દીધી અને મારા વાળને મુઠ્ઠીમાં પકડીને હું મારી મા સામે હાથ જોડીને બોલ્યો, ભગવાન ખાતર હવે બંધ થા. તારા આ સવાલોથી હું કંટાળી ગયો છું. તું પૂરેપૂરી પાગલ થઈ ગઈ છે. દરેક વખતે તને દરેક જગ્યાએ હું જ દેખાતો રહું છું. જે તારા આ પ્રકારના નકામા પ્રશ્નોએ મારું જીવન નરક બનાવી દીધું છે. બસ તે સમયે મારા મોંમાં જે આવ્યું તે હું બોલતો જ રહ્યો. માં બસ એક જગ્યાએ બેસીને સાંભળતી રહી ગઈ અને દોડતી સાધના ત્યાં પહોંચી ગઈ અને મને આટલા ગુસ્સામાં જોઈને કહેવા લાગી કે તમે શા માટે આટલા ઊંચા સ્વરમાં માજી સાથે વાત કરી રહ્યા છો? તમે જાણો તો છો ને વૃદ્ધ થઈ ગયા છે, તેમનો શું વાંક છે? મેં કહ્યું કે હું તેના નકામા પ્રશ્નોથી કંટાળી ગયો છું. તો સાધના મને પોતાના રૂમમાં લઈ આવી. આ રીતે બૂમો પાડવાથી મારો શ્વાસ ખરાબ રીતે રૂંધાઈ રહ્યો હતો. વાત જેમ તેમ કરીને પૂરી થઈ ગઈ. બીજા દિવસે હું ઘરમાં આવ્યો ત્યારે મારી મા વખતે કંઈ ના બોલી. કદાચ મારા ગઈકાલના વર્તનને યાદ કરીને તે ખામોશ થઈ ગઈ હતી. મેં પહેલી વારમાં મા સાથે આવા સ્વરમાં વાત કરી હતી. જ્યારે મને મારી આ ભૂલનો અહેસાસ થયો તો હું તેની માફી માંગવા લાગ્યો. તેણે પોતાની સાડીના પલ્લુ વડે પોતાની આંખોમાંથી આવતા આંસુને સાફ કર્યા અને પછી કહેવા લાગી, કોઈ વાંધો નહીં, તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો તો સારી વાત છે. મારા દિલને એક અજીબ બેચેની એ જકડી લીધું હતું. મેં આજુબાજુ જોયું. મારી પત્ની ક્યાં હતી? રસોડું પણ ખાલી હતું. મેં તેને ઘણીવાર બૂમ પાડી હતી, પણ તેણે કોઈ જવાબ નહોતો આપ્યો. મને આશ્ચર્ય થયું હતું. એટલામાં મારી માં દિવાલોનો ટેકો લઈને મારા રૂમ સુધી પહોંચી અને બોલી, બેટા, સાધના તો પોતાના પિયરમાં જતી રહી છે. ભૂલી ગયો કે શું? થોડી વાર પહેલાં તું પોતે તો તેને લેવા આવ્યો હતો.
માના આ શબ્દો મારી ઉપર કોઈ બોમ્બની જેમ પડ્યા હતા. મેં ઘરમાં હાજર બીજા મોબાઈલમાંથી સાધનાને ફોન કર્યો, જેને થોડી વાર પછી સાધનાએ ઉઠાવ્યો. જ્યારે મેં તેને પિયરમાં જવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેની માની તબિયત ખૂબ જ ખરાબ હતી, એટલા માટે હું તરત જ મારા પિયરમાં જતી રહી. હવે તે 2-3 દિવસ ત્યાં જ રોકાશે. તેના રહેવાથી મને કોઈ વાંધો નહોતો, પણ મારી માની અમુક વાતો મારા દિમાગમાં ઘૂમી રહી હતી. થોડા દિવસ પહેલાં તેણે જે કહ્યું હતું તે આજે સાચું પડ્યું હતું. શું આ એક સંયોગ હતો કે આમાં કોઈ સચ્ચાઈ પણ હતી? હું સમજી ના શક્યો. મારું મન શંકાથી ભરાઈ ગયું હતું. મેં બીજું કંઈ પણ વિચારવાનું બંધ કરી દીધું અને ચૂપચાપ પોતાની પથારી ઉપર સૂઈ ગયો, એ વિચાર્યા વિના કે હું બહારથી ખાવાનું ખાઈને આવ્યો હતો, પરંતુ મારી મા હજુ પણ ભૂખી હતી. દિવસ આમ જ વીતી ગયા. આજે સાધનાને પિયરમાંથી પાછું આવવાનું હતું. હું ખુશ હતો, પણ એ વાતથી અજાણ હતો કે આજનો દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હોવાનો છે. હું આજે કામ પરથી વહેલા રજા લઈને ઘરે આવી રહ્યો હતો. હજુ મારી ગાડી ઘરથી થોડે દૂર હતી કે ત્યારે મારી પત્ની સાધના કોઈ છોકરા સાથે ગાડીમાંથી નીચે ઉતરી અને હવે તે બંને ઘરની અંદર જઈ રહ્યા હતા. મારા દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ છોકરો ન તો તેનો ભાઈ હતો કે ન તો કોઈ સંબંધી. મેં બહુ મુશ્કેલીથી પોતાને કાબૂમાં રાખીને ચૂપચાપ અડધા ખુલ્લા દરવાજામાંથી ઘરની અંદરનું દ્રશ્ય જોયું. મારી માં કોઈની સાથે વાત કરી રહી હતી અને તે વ્યક્તિ એકદમ મારા અવાજમાં તેની સાથે વાત કરી રહ્યો હતો. હું સ્તબ્ધ થઈને ત્યાં જ ચૂપચાપ ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો. મારી મા તેની પાસે પાણી માગી રહી હતી. તે જાણે બેભાન અવસ્થામાં આડી પડેલી હતી. ત્યારે જ સાધના પાણીથી ભરેલો ગ્લાસ ધાર બનાવીને મારી માની આંખોમાં રેડવા લાગી અને પછી ગુસ્સે થઈને બોલી, ખબર નહીં ક્યારે મળશે આ મારા રસ્તાનો કાંટો. સારું છે આંધળી છે, નહીંતર ક્યારનું રહસ્ય ખોલી નાખ્યું હોત મારું. મારી પત્નીની આ વાત ઉપર તે વ્યક્તિ હસ્યો હતો. મારું હૃદય જાણે ધડકવાનું જ ભૂલી ગયું હતું. મારી પત્નીએ પર પુરુષના હાથોમાં હાથ નાખીને ઊભા હસી રહી હતી. મારા મનમાં તોફાન ચાલી રહ્યું હતું. મારી પત્ની મને આટલો મોટો દગો કેવી રીતે આપી શકે? મેં આવું ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું. હું તરત જ આગળ વધ્યો અને ઘરમાં જઈને તે વ્યક્તિને કોલરથી પકડીને મારવા લાગ્યો. સાધના મને ત્યાં જોઈને ડરીને પાછળ હટી ગઈ. જ્યારે મારી મા બેભાન અવસ્થામાં અવાજ સાંભળીને રડવા લાગી, મેં તો આદમીને મારીને ત્યાં જ નીચે પાડી દીધો અને પછી સાધના તરફ ગયો, જે એક ખૂણામાં ડરીને ઊભી હતી. મારી આંખોમાં દુઃખ અને ગુસ્સાથી આંસુ આવી ગયા હતા. મને ત્યાંથી દગો મળ્યો હતો જ્યાંથી મને જરાય ઉમ્મીદ નહોતી. તે ડરીને મારા પગમાં પડીને માફી માંગવા લાગી. તે રડતા રડતા બોલી, મને માફ કરી દો, આમાં મારો કોઈ વાંક નથી. આ છોકરો મને ફસાવી રહ્યો હતો. હું તો ફક્ત તમને પ્રેમ કરું છું. તે આવી વાતો હજુ કરી જ રહી હતી તે છોકરો તરત જ બોલ્યા, જૂઠી સ્ત્રી, ના તું પતિની વફાદાર રહી કે ના મારા પ્રેમનો આદર કર્યો. કહી કેમ નથી દેતી કે તું લગ્ન કર્યા તે પહેલાથી જ મને પસંદ કરતી હતી અને હું દરરોજ તને મળવા આવતો હતો. આટલી આસાનીથી બધો દોષ મારા ઉપર નાખીને પોતે સારી બની રહી છે. તે છોકરાની હજુ વધારે વાત મેં સાંભળી હોત તો કદાચ મારું હૃદય ફાટી ગયું હોત.
હું તેની તરફ આગળ વધતો તે પહેલાં જ તે ત્યાંથી પોતાને છોડાવીને ભાગી ગયો હતો. ડરથી પીળા ચહેરા સાથે સાધના મારી સામે જોઈને રડી રહી હતી. હું એક ક્ષણમાં તેને નફરત કરવા લાગ્યો હતો. હું ન ઈચ્છવા છતાં પણ આંસુ ના રોકી શક્યો. તે ક્યારેક મારે માના પગમાં પડી રહી હતી તો ક્યારેક મારા પગમાં પડીને આજીજી કરી રહી હતી. આના લીધે મેં મારી મા પર શંકા કરી હતી. મેં તેને ધ્રુજતા હોઠ સાથે ફક્ત એટલું જ કહ્યું કે તું એ લાયક નથી રહી કે હવે હું તને થપ્પડ મારવા માટે મારા હાથ ગંદા કરું. મેં મારી સાથે બેવફાઈ કરી છે, મારી માને ત્રાસ આપ્યો છે અને મને તેની વિરુદ્ધ કર્યો છે. મેં મારી પત્નીને એ જ ક્ષણે ઘરમાંથી બહાર કાઢી મૂકી. પછી રડતા રડતા પાછો આવ્યો અને મારી માને પાણી પીવડાવ્યું અને પછી તેના પગે પડીને ક્યાંય સુધી રડતો રહ્યો. મેં તેની વાતો ઉપર વિશ્વાસ નહોતો કર્યો જ્યારે તે દરેક વખતે મને સાચું કહેતી રહી. માએ મને પોતાની પાસે બેસાડ્યો અને મારા આંસુ સાફ કરીને કહ્યું, બેટા, હું તારું ઘર બચાવવા માટે કેટલાય દિવસથી ચૂપ હતી. તારી પત્નીના મને સમયસર ખાવાનું આપતી હતી કે ના દવા આપતી હતી. ખબર નહીં કે તે કઈ ગોળી મને બળજબરીથી ખવડાવતી હતી, જેના ખાધા પછી મને લાગતું કે મારું માથું હવામાં ઉડી રહ્યું છે અને હું વાહિયાત વાતો કરવા લાગતી હતી. પણ એ વાતો સાચી હતી. તે મને કહેતી હતી કે સાધના તેને આખો દિવસ ભૂખી રાખતી હતી, પણ હા, તારા આવતા પહેલાં તે મારી સામે ખાવાનું જરૂર મૂકી દેતી હતી. મજેથી તને શંકા ના થાય એ માણસ અવાજ કાઢવામાં માહેર હતો, એટલા માટે મારો અવાજ મારી માની સામે કાઢીને તેની સાથે વાતો કરતો હતો. મારી પત્ની સાથે તેણે તમામ પ્રકારના સંબંધ બાંધી લીધા હતા. મારી પત્ની મારી માને બળજબરીથી ઊંઘની ગોળીઓ આપતી હતી. મારી માનો હાથ પણ તેણે બાળ્યો હતો. મારી માં રડી રડીને દરેક વાત મને જણાવતી રહી. ત્યાર પછી કહેવા લાગી, જાણે છે બેટા, મને તકલીફ તેના વર્તનથી નહીં પણ તારી વાતોથી થતી હતી. તે તો પરાઈ હતી, પણ તું તો મારો દીકરો હતો, છતાં પણ તું મારું દિલ દુભાવતો રહ્યો. માના હળવાશથી બોલાયેલા શબ્દોએ મારા શરીરમાં ઊંડો ઘા કર્યો હતો. હું જોર જોરથી રડવા લાગ્યો અને તેની માફી માગવા લાગ્યો. તેણે મને ફરીથી ગળે લગાડી લીધો. થોડા દિવસોમાં જ મેં સાધનાને છૂટાછેડા આપીને તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને માની સંભાળ રાખવા માટે એક નર્સને રાખી લીધી. સાધનાથી જુદા થઈને મારે ઘણા વર્ષો વીતી ગયા હતા. માનું કહેવું છે કે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ, પરંતુ મારું દિલ કોઈ પણ રીતે માનતું નથી. હું નથી ઈચ્છતો કે એકવાર ફરી મારી સાથે કે મારી મા સાથે આવું કંઈ થાય અને મારો ભરોસો ફરીવાર તૂટી જાય. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોને માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. તમારો ખૂબ ખૂબ આભાર.